નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતીમાં 9મું કાવ્ય માધવને દીઠો છે ક્યાંય। એમાં આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હું તમને ટીક કરાવું છું। જો વિભાગ બી ચાલુ કરીએ, વિભાગ બીમાં જો એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે તો એમાં પહેલો પ્રશ્ન છે માર્ગની ધૂળને કવિ શું પૂછે છે, એ આઈએમપી તરીકે પૂછાય છે। પછી બીજું છે સૂરને યમુનાના વેણ કેવા લાગે છે, એ પણ આઈએમપી તરીકે છે જો વિદ્યાર્થી મિત્રો। પછી ત્રીજું છે કવિની દ્રષ્ટિએ કોણ વ્યાકુળ છે। પછી ચોથું વિભાવરીના પગલામાં શું અનુભવાય છે, અને પછી પાંચમું રાત રાણી શેનાથી નાય છે। 1 થી 5 પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે જે પૂછાઈ શકે છે। પછી સાતમો પ્રશ્ન શ્યામ નામનો મયંક ક્યાં ઉગે છે, એ પણ તમે ટીક કરી શકો છો। અને આઠમો શ્યામ નામના ચંદ્રના કિરણોનું તેજ ક્યાં રેલાય છે। પછી 10મો પ્રશ્ન માધવને દીઠો છે ક્યાંય, એ કોના તીવ્ર વિરહનું ગીત છે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈશું 3-4 વાક્યોમાં ઉત્તર। એમાં પેલું રાત રાણી ઝાકળથી કઈ રીતે નાય છે, એ તમે ટીક કરી શકો છો। પછી બીજો પ્રશ્ન વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે, એ આવી શકે છે। અને પછી છે યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે, એ પણ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો। હવે છે પછીનો પ્રશ્ન નીચેના પ્રશ્નના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। એમાં માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। 4 માર્ક્સનું છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતીમાં પાઠ 10માં ઓગસ્ટની એકમ કસોટી માટેના આઈએમપી પ્રશ્નો। જો પાઠ 10માં એ વિભાગમાં ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો। જો પહેલો પ્રશ્ન છે નર્મદા અને ડાંગના જંગલોમાં પ્રવાસ વિશે લેખક કોને પત્ર લખ્યો, બરાબર। પછી બીજું લેખક એશિયાનો બીજા નંબરનું ઔદ્યોગિક મથક કોને ગણે છે। પછી છે અંકલેશ્વર શા કારણે લેખકને પ્રિય છે। ચોથો પ્રશ્ન છે આઈએમપી તરીકે અંકલેશ્વર શા કારણે લેખકને પ્રિય છે। પછી છઠ્ઠો પ્રશ્ન લેખક કબીરવટ જોઈને કોને કોને અનુભવે છે। અને પછી છે સાતમો મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી આ પંક્તિના કવિ કોણ છે। પછી 8મા પ્રશ્નમાં લખો લેખક પહેલીવાર કયા પ્રદેશની વન સંપદા જોઈ ઘાયલ થયા હતા। પછી છે વિદ્યાર્થી મિત્રો 11મો પ્રશ્ન ગિરિમાળનો ધોળ કઈ નદી પરથી પડતો હતો, આ આઈએમપી પ્રશ્ન છે અને પૂછી શકે છે। આગળ જોઈએ લખો 13મો પ્રશ્ન સાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા। પછી 14મો આહવાની ગલી કૂચોમાં લેખક શું લઈને રખડત્યા કરતા, બરાબર। હવે છે પ્રશ્ન નંબર 2 3-4 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। 3-4 વાક્યમાં મુદ્દાસર ઉત્તર। એમાં આઈએમપી પ્રશ્ન બીજો છે ગિરમાળાના ધોધનું લેખકે કરેલું વર્ણન તમારા શબ્દોમાં લખો। પછી છે 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। એમાં આઈએમપી છે ડાંગવનો અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલો અનુભવ વર્ણવો। ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।